આજ તો બધા ભાઈબંધ દોસ્તો ભેગા થઈને કરી નાખ્યો સાહેબારે સાનો પ્રોગ્રામ ઠેઠ સુધી બને છે, બહુ મજા આવવાની છે. પછી તો આપણે હવારમાં નાઈ ધોઈને થઈ ગયા અસલ બાઘા જેવા, સોરી ડાઘા જેવા. એમાં એવું છે હવે ઉંમર પ્રમાણે છે ને થોડીક આમ જીભ લહરી જાય, એટલે એમાં કઈ મારો વાક નથી. જય માતાજી મિત્રો, કેમ છો બધા? હાજર નરવા છો મારા કલઈ. આપણે ભણવા જાવી ન્યાય હક નહીં, હપેતરા તો આપણે હારે. પછી તો હું હપેતરું ને લગરી કલરન બેહી ગયો ગાડી વાહે. હા પછી બહુ લપ નો કરાય, હપેતરું પડ્યું રે ને આપણે પડ્યા રહી. તો હાલો આજના પૂરી દાદાના દર્શન કરી લો તમે બધા. એટલે આજના દુઃખ દર્દ પીડા બધું ખતમ થઈ જાય. પછી બે ભાઈઓ મળીને મૈદરા નીકળી ગયા સીધા મેમદા બાજુ. છે મેમદા થી ભાઈ ભાભીને તેડીને આવતો હતો, તેને કરી દીધા ટાટા. એટલે જો પવનમાં પેલા છે ને 5 વાર વિચાર કરજો. પછી તો સીધા પૂગી ગયા રંગીલા ને રસીલા ઢસામાં પૂગતા વેસે આપણે જે હારે હપેતરું છે ને હપેતરું મૂકવાનું હતું, એટલે હું પેલા એ હપેતરું મૂકી આવ્યો. પછી મેં કીધું હાલો તમે જાણો તમારું હપેતરું જાણે, હું નીકળો. પછી તો આપણે જેમ તેમ કરીને સીધા પૂગી ગયા ઠેકાણે. ત્યાં જઈને જોઈને તે ભાણિયા ભાઈ બહાર જ ઉભા હતા. એમાં એવું છે આજ આવી કીધું ન્યુ એડમિશન ઋતિક. પછી મેં કીધું હાલો ઘડીક આપણે છે ને કામ કરી લેવી, એટલે મેં ઘડીક છે ને થોડુંક એડિટિંગ કરી લીધું. ને એડિટિંગમાં થોડીક ખબર નથી પડતી, તે સાહેબ ને બોલાવી દે. સાહેબ કે વાહ ભાઈ વાહ એમ બનાવ્યું છે. સાહેબ આવું તમે બધા ને કહો છો. મેં કીધું હાલો ઈ બાને એક સા મગાવો. પછી બધે ભાઈબંધ દોસ્તરે ભેગા થઈને મગાવી લીધી સા. અને ઘર જેવો માહોલ આવે ને તો જ. હા પછી તો માર નજર વગી સાઈડ માં બધા લાઈન માં કેવા પીરસવા ઉભા રહી ગયા એમ કપ લઈ લઈને ઉભા રહી ગયા. પછી મેં સાહેબ ને કીધું સાહેબ તમને થોડુંક સ્લો મોશન માં સા પીવો, એટલે હું તમને થોડાક આમ વ્લોગ માં લઈ લઉં. તો મેન ભાણિયા ભાઈ એક કપ ઠપકાર્યો. બીજું પછી તો બધા સા પીને હાથ ખખરીને બહાર નીકળી ગયા. બે ભાઈઓ નીકળી ગયા પુરીખ્યા બાજુ, બીજા બધા વઈ ગયા હોના ગામ બાજુ. અને આમ જો ભૂકા કાઢે ને એવો તડકો પડે છે, એટલે બધા ધ્યાન રાખજો હોનું. આ તો બધા એકારે ભેગા થઈ ગયા. અને આનો ઈ બાને તમારા ભાઈને ફોલો કરી નાખો યાર. ફોલો કરવા હું જઈશ મારા કલેજા. પછી તો પૂછી ગયા સીધા તમારા મેમદામાં. આ તો હવે અમારો રોજનો રસ્તો થઈ ગયો, એટલે તમને તો બતાવવું પડે ને યાર. તો ફાઇનલી મેમદાના નાળા હેઠેથી નીકળી ગયા બારા. હવે જલ્દી આમ ચોમાસું આવી જાય ને તો હારું. હું કેવું તમારું જરા કોમેન્ટ કરો તો કેવો તડકો પડે છે યાર તમારા ગામમાં. તડકાના બહુ બહાર ન જતા હો, ચોકલેટી બોય બની જાવ. હવે સરકારી નોકરી હોય ને તો વાંધો નહીં, પણ આપણે શું કરવું? પછી તો આપણે સીધા પૂગી ગયા ગામમાં. આ હળી મળી મારી બેનું ક્યાં પડ્યું બધું, એટલે આમ થોડુંક નવીન લાગે ને કે આજ બધું ભેગ્યું કા. પછી તો ફાઇનલી પૂગી ગયા આપણા ઘરે. ઘરે ભાણીબા ને ઝૂલી બે વાટ જોવે છે આપણી. ઘરે જાતા હોય તો પેલા આપણે મળી લીધું ઝૂલીને તેમ હશે કે કેટલા દિવસ પછી પાછો આવ્યો છે ને એન માર કાળજાના કટકો. ભાણીબાની બાર બપોર સાળે પેટ પૂજા હાલે છે હજી. ત્યાં તો મારી નજર વહી ગઈ કે ભાણીબાએ તો આખા ગામની બંગડીઓ ભેગી કરી છે. આમ જો શરતો જો પણ એને પાછી એને ઈ ખબર છે કે બંગડીઓ પહેરીને આપણે ગરબે ઘૂમવાનું છે, તો ઈ ગરબે ઘૂમવા મળી. ચાલો આજનો દિવસ આપણે એ જ પૂરો કરીશું. કાલ મળશું નવી મોજ મસ્તી સાથે. બધા હોન ધ્યાન રાખજો. ટાટા.